નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. આઝાદી પછી દેશ બન્યો બીજી ઐતિહાસિક ક્ષણનો સાક્ષી. સંસદમાં ભવ્ય સમારોહમાં સૌથી મોટી કર સુધારણા જીએસટીનો થયો અમલ. તમામ ટેક્સનો કરાયો જીએસટીમાં સમાવેશ. રાષ્ટ્રપતિએ આ ઐતિહાસિક ક્ષણને ગણાવી લોકશાહીની પરિપક્વતા, તો પ્રધાનમંત્રીએ જીએસટીને ગણાવ્યો લોકોને લાભ આપનારો ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ. 2 દિવસીય ગુજરાત મુલાકાતના અંતિમ પડાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના મણિનગર ખાતે દેશના સૌપ્રથમ કન્વર્ટેબલ વિશ્વકક્ષાના બહુહેતુક સ્પોર્ટ્સ સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેનાનું કર્યું ઉદ્ઘાટન. માત્ર 6 મિનિટમાં ઇન્ડોરમાંથી આઉટડોર સ્ટેડિયમમાં થશે પરિવર્તિત. 14 જેટલી રમતો માટે સ્ટેડિયમ છે સજ્જ. કેન્દ્ર સરકારની ઉદાર વસ્ત્ર નીતિનો લાભ લેવા કાપડ ઉદ્યોગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આહવાન. મહાત્મા મંદિર ખાતે ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 આંતરરાષ્ટ્રીય સંમેલનનું કર્યું ઉદ્ઘાટન. ટેક્સટાઇલ પ્રદર્શનમાં 100 ઉપરાંત દેશોના 1500 ઉત્પાદકો દ્વારા પ્રદર્શિત ચીજવસ્તુઓને નિહાળી રસપૂર્વક. ગુજરાતમાં જળ વિતરણ માટે બિછાવાયેલું પાઇપલાઇન નેટવર્ક આખા ભારત માટે અનુકરણ પાત્ર હોવાનું જણાવતા પ્રધાનમંત્રી વાત્રક, માજુમ અને મેશ્વો જળાશય આધારિત 552 કરોડની યોજનાનું લોકાર્પણ કરતા કહ્યું, પાણી વ્યવસ્થા એળે ન જાય તે જોજો. સમાચાર વિગતવાર જોઈએ. દેશના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી કરવેરા સુધારણા એટલે જીએસટી આજથી અમલમાં આવી ગયો છે. તે અંગે સંસદના સેન્ટ્રલ હોલમાં ગઈ મધરાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જોઈએ એક અહેવાલ. સંસદનો સેન્ટ્રલ હોલ ગઈકાલે દેશના સૌથી મોટા આર્થિક સુધારાનો સાક્ષી બન્યો હતો. આ પ્રસંગે સંસદમાં મધ્યરાત્રિએ ખાસ સત્ર બોલાવાયું હતું, જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘંટ વગાડતાની સાથે જ દેશભરમાં જીએસટી અમલમાં આવી ગયો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પડકારજનક કામગીરી કુશળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ જીએસટી પરિષદની પીઠ થાબડી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ક્ષણ લોકશાહીની પરિપક્વતા દર્શાવે છે. રાષ્ટ્રપતિએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે જીએસટીની પ્રક્રિયા સાથે તેઓ વ્યક્તિગત રીતે જોડાયેલા હતા. 2011માં નાણામંત્રી તરીકે બંધારણીય સુધારણા બિલ રજૂ કર્યું હતું. Is the result of broad consensus arrived at between the center and states. This consensus took not only time but also effort to build. The effort came from persons across the political spectrum who set aside narrow partisan considerations and put the nation's interest first. It is a tribute to the maturity and wisdom of India's democracy. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જીએસટી અમલમાં આવતા હવે દેશભરમાં માત્ર એક જ ટેક્સ રહેશે. અત્યાર સુધી દેશમાં જુદા જુદા 17 થી વધુ કરવેરા લાગતા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જીએસટીની પ્રક્રિયા માત્ર અર્થતંત્ર પૂરતી સીમિત નથી. જીએસટી કોઈ એક સરકારની સિદ્ધિ નથી, પરંતુ તમામના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. गंगानगर से लेकर के ईटानगर तक, लेह से लेकर के लक्षद्वीप तक, वन नेशन वन टैक्स, ये सपना हमारा साकार होके रहेगा. जिस व्यवस्था को हमने विकसित किया है, यह किसी एक दल की सिद्धि नहीं है. यह किसी एक सरकार की सिद्धि नहीं है. ये हम सबकी सांझी विरासत है. જીએસટી દેશમાં નવા આર્થિક અધ્યાયનો પ્રારંભ કરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિ છતાં જીએસટી જેવા મજબૂત પગલાં ભરવા પોતે સક્ષમ હોવાનું ભારતે વિશ્વ સમક્ષ સાબિત કરી બતાવ્યું છે. We have done this at a time when the world is facing slow growth, isolationism and the lack of structural reforms.
With the GST, India has showcased that these forces can be overcome through the display of inclusion, openness and boldness. જીએસટી અમલી બનતા દેશના અર્થતંત્રમાં પણ વેગ આવશે અને જીડીપીમાં 0.4 થી 2% વધારો થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતના અંતિમ પડાવમાં ગઈકાલે અમદાવાદમાં વિશ્વકક્ષાના બહુહેતુક સ્પોર્ટ્સ સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ સ્ટેડિયમની આધારશિલા મૂકી હતી. તેમણે સ્ટેડિયમ ખાતેની વિવિધ સુવિધાઓનું જેવી કે સ્પોર્ટ્સ પરફોર્મન્સ એન્ડ રિસર્ચ લેબ, સ્પોર્ટ્સ એરેના, સ્વિમિંગ પૂલ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. આ સ્ટેડિયમની વિશેષતા એ છે કે માત્ર 6 મિનિટમાં ઇન્ડોરમાંથી આઉટડોર સ્ટેડિયમમાં તેનું પરિવર્તન થઈ શકે છે તથા કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ જેવી 14 રમતો રમી શકાય તેવી સ્ટેડિયમની સજ્જતા છે. પીએમ મોદીએ આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2017નું રજીસ્ટ્રેશન સરળતાથી થઈ શકે તે માટે મોબાઈલ એપનું લોન્ચિંગ પણ કર્યું હતું તથા રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું, જેમાં ગુજરાતના ચેતેશ્વર પુજારા, ઇરફાન ખાન, પાર્થિવ પટેલ અને જયકર ઉનડગટ ઉપરાંત ગગન નારંગ, સુશીલ કુમાર, ભાઈચુંગ ભૂટિયા, કે શ્રીકાંત અને અનુપ કુમારનો સમાવેશ થયો હતો. મોદીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાઓને સંબોધતા સ્પોર્ટ્સને કારકિર્દી તરીકે અપનાવવાની હાકલ કરી હતી. पास सामर्थ्यवान युवा पीढ़ी है. ये पूरा न्यू इंडिया मेरे सामने है, पूरा न्यू इंडिया. खिलाड़ियों के प्रति ये सम्मान, ये आदर, ये हमारे देश की परंपरा होनी चाहिए, हमारे परिवार की परंपरा होनी चाहिए, हमारे देश की ये सामाजिक विरासत के रूप में पनपना चाहिए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહાત્મા મંદિર ખાતે કાપડ ક્ષેત્રના અત્યાર સુધીના સૌથી મોટા આયોજન સમાન ટેક્સટાઇલ સંમેલન અને એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું. જોઈએ એક રિપોર્ટ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્ટેન્ડ અપ ઇન્ડિયાએ મેક ઇન ઇન્ડિયા થકી કાપડ ઉદ્યોગના વિકાસ અને સંભાવનાઓ અંગે વિચાર વિમર્શ માટે આ ત્રિદિવસીય સંમેલન યોજ્યું છે. પીએમએ સંમેલનમાં સંબોધનની શરૂઆત સરકારની વસ્ત્ર અંગેની નીતિ સૌથી ઉદાર હોવાનું જણાવી તેનો લાભ લેવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. The organized textile industry is being infused with the mantras of skill, scale, speed and zero effect for scaling up employment, production and exports. વિશ્વમાં ઓર્ગેનિક ડાઈ અને ફેબ્રિકની વધતી જતી માંગ જોતા પીએમ મોદીએ ઇનોવેશન અને સંશોધનની જરૂરિયાત જણાવી હતી. Today there is a demand for product with zero carbon footprint. Holistic lifestyle has become a buzzword. The market for organic dyes, clothes and fabrics made of organic products is growing day by day. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વસ્ત્રનું ક્ષેત્ર એ આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતાઓથી જોડાયેલું છે. વસ્ત્ર દેશની સાંસ્કૃતિક વિવિધતાઓનું પ્રતીક છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને વર્તમાન રાજ્ય સરકારોએ ગુજરાતમાં વસ્ત્ર ઉદ્યોગના વિકાસ માટે ખાસ દરકાર રાખી હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. गुजरात में 28 से अधिक टेक्सटाइल पार्क्स मौजूद है. हम 25 से अधिक आईटीआई में टेक्सटाइल और गारमेंट की ट्रेनिंग दे रहे हैं. पिछले 4 साल में टेक्सटाइल सेक्टर में 29,500 करोड़ रुपए से अधिक मूडी निवेश किया गया है. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની, રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ તથા દેશ વિદેશની કાપડ ક્ષેત્રની અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સુતરાઉ કાપડ અને હાથસાળ કારીગરીને લગતી ચીજ વસ્તુઓને રસપૂર્વક નિહાળી હતી. ચંદ્રાબાબુ નાયડુએ પ્રદર્શનમાં પીએમને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન ભેટ આપ્યું હતું. આ પ્રદર્શનમાં દેશ વિદેશથી આવેલી ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા લગાવાયેલ સ્ટોલના વિવિધ કાપડની ગુણવત્તાની પીએમ મોદીએ ચકાસણી કરી હતી અને તે વિશે ઉત્પાદકો પાસેથી માહિતી પણ મેળવી હતી. મહત્વનું છે કે આ પ્રદર્શનમાં દેશ વિદેશના ફેશન ડિઝાઇનરો સહિત 100 ઉપરાંત દેશોના 1500 ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે, જેમાં એનઆઈએફટી અને એનઆઈડી જેવી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અરવલ્લીના 671 ગામોને પાણી પહોંચાડવાની ₹552 કરોડની યોજનાનું ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડાસા ખાતે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સુજલામ સુફલામ યોજના વડે અરવલ્લીના ઘરે ઘરે પાણી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર થયાનો હર્ષ પણ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો. વાત્રક, મેશ્વો અને માજુમ નદી પર બંધાયેલા જળાશયોમાંથી પાઇપલાઇન મારફતે જળ વિતરણ થશે, જેને કારણે માલપુર, મેઘરજ અને બાયડ સહિતના આદિવાસી પંથકના નાના મોટા ગામોને પીવાનું પાણી મળી રહેશે અને પીવાનું પાણી પૂરું પડ્યા બાદ વધેલો જથ્થો સિંચાઈ માટે ફાળવાશે. પ્રધાનમંત્રીએ મોડાસામાં 70 કરોડના ખર્ચે બંધાનાર બસ કોર્ટનું ભૂમિપૂજન અને માર્કેટિંગ યાર્ડનું લોકાર્પણ કર્યું હતું. ધમનીમાં રક્ત વહે, લોહી વહે, એમ ગુજરાતને ખૂણે ખૂણે પાણી વહેતું થાય તો જ ગુજરાતનો સ્થાયી અને કાયમી વિકાસ થાય. ગુજરાતની આવતી કાલ સુનિશ્ચિત કરવા માટે છે, સમૃદ્ધ કરવા માટે છે. ગુજરાતનો કિસાન 2 પાંદડે થાય. ગુજરાતની માતાઓ બહેનોને 5-5 કિલોમીટર પાણીના બેડલા લઈને જવું ન પડે, એના માટે કરેલો આ પુરુષાર્થ છે. દેશભરમાં આજથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અમલમાં આવી ગયો છે, ત્યારે રાજ્યભરના જ્વેલર્સ ખુશખુશાલ છે. જ્વેલર્સ સ્પષ્ટપણે માને છે કે જીએસટી તેમના માટે વરદાનરૂપ છે અને તેને કારણે તેમને પોતાનો વ્યવસાય વધુ સમૃદ્ધ બનાવવામાં ઘણી મદદ મળશે. આ ઉપરાંત જીએસટીના કારણે ટેક્સ વધી જશે તેવી માન્યતાને પણ સોના ચાંદીના વેપારી પાયાવિહોણી ગણાવી રહ્યા છે. ज्वेलरी इंडस्ट्री की बात की जाए जीएसटी को लेकर, तो मुझे ऐसा लगता है कि एक वरदान समान है, क्योंकि पहले ज्वेलरी में कलकत्ता, बॉम्बे, राजकोट सब अलग अलग जगह से हमें परचेज करना पड़ता था, तो उसमें जो हमें वैट है वो यहाँ पे सेटबैक नहीं मिलता था. तो जीएसटी के आने से हम हमारे ज्वेलर बहुत खुश हैं, कुछ भी भय नहीं है. कस्टमर का ऐसा सोचना है कि जीएसटी आने के बाद उनके ऊपर टैक्स बढ़ जाएगा या उनका कोई ट्रैक रहेगा, पर हमको लगता है ऐसा कुछ भी नहीं है. ये थोड़ा सा भय है. जैसा जीएसटी आ जाएगा लोग यूज टू हो जाएंगे और अपनी परचेज वापस चालू कर देंगे. इसी हिसाब से थोड़ा जीएसटी के अंत में काफी कस्टमर थोड़े परचेज के लिए भाग रहे हैं. 311 ગામ અને 3 તાલુકા ધરાવતા ડાંગ જિલ્લાના લોકોને આર્થિક રીતે પગભર બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે સરકાર મુદ્રા યોજના અંતર્ગત નાના મોટા વ્યવસાય માટે લોન સહાય આપે છે. જિલ્લામાં કાર્યરત 16 જેટલી બેંકો મારફતે ઓછા વ્યાજે લોન પૂરી પાડી સરકાર આદિવાસી સમુદાયના લોકોને આર્થિક દ્રષ્ટિએ સદ્ધર બનાવી રહી છે. આ ઉપરાંત શિક્ષિત બેરોજગારોને નાના મોટા વ્યવસાય માટે પણ મુદ્રા લોન મળે છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં આ યોજના અંતર્ગત 423 લાભાર્થીઓ 481 લાખ રૂપિયાની લોન પૂરી પડાઈ છે. 16 બ્રાન્ચોની અંદર માર્ચ 2017માં 423 લાભાર્થીઓએ લાભ લીધો છે અને એમને 481 લાખ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું છે. મને મુદ્રા બેંક બરોડા તરફથી 2 લાખ રૂપિયાની લોન મળેલી છે. અને વાત કરીએ ક્રિકેટની, તો ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગઈકાલે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતનો 93 રને વિજય થયો હતો. આ જીત સાથે ભારતે 5 વનડે મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગમાં ભારતે 50 ઓવરમાં 4 વિકેટના ભોગે 251 રન નોંધાવ્યા હતા. 78 રન કરનાર ધોનીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. જીતવા માટે મળેલા 252 રનના લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડિઝની આખી ટીમ 38.1 ઓવરમાં 158 રને આઉટ થઈ ગઈ હતી.
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.